જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો ચેલેન્જ કાંઈક અલ્પેશભાઈ લઈને આવી રીતે આવ્યા છે। એક ફુગ્ગો છે, આ ફુગ્ગામાં પાણી ભર્યું છે, બરોબર। અને આ બાટલો આ ડબ્બો છે, આ ડબ્બામાં ફુગ્ગો નાખવાનો છે, બરોબર। પાણી ભરેલું શરત એરિયા છે કે ફુગ્ગા નથી દબાવવાનો કે ખેલવાનો। અલ્પેશભાઈ આવી ચેલેન્જ લઈને આવ્યા છે। આવી રીતે આ ફુગ્ગાને દબાવવાનો પણ નથી અને નથી બોટલ ને જે ડબ્બાને પણ હાથથી લગાવવાનો। એના માટે અલ્પેશભાઈ આપણને આલી છે એક ચમચી। દબાણ તમે હાથ લગાઈ કરશો પણ આમ કરીને આમ નહીં કરી કરો, આમ કરી કરો। એક પેપર અને એક બાકી આમાં 1 2 3 ને 4 વસ્તુ છે આપણી જોડે। આ 4 વસ્તુનો તમે ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો। ગમે રીતે ના નથી ગમે રીતે ઉપયોગ કરી 4 માંથી કોઈ પણ વસ્તુનો કે ચારેયનો ભેળો કે ગમે તે રીતે ઉપયોગ કરી અને આ ફુગ્ગાને દબાવ્યા વગર આમ ઉપરથી દબાવ્યા વગર આ ડબ્બાની અંદર નાખવાનો છે। ચેલેન્જ લઈને અલ્પેશભાઈ આવ્યા છે। આવી રીતે બોટલ ને હલાવવાની પણ અડવાનું જ નથી બોટલ અને એમને નાખવાનો। તો અલ્પેશભાઈ લઈને આવ્યા છે ચેલેન્જ, એના માટે આપણે અલ્પેશભાઈને અંદાજ આપણને નથી કે કેવી રીતે રાખે ફુગ્ગો અંદર, પણ જો જે પણ મિત્ર નાખી શકશે એને આપણે 200 રૂપિયા ઇનામ આપીશું। 200 રૂપિયા ઇનામ આપીશું। અને વિડીયોને જોતા રહેજો મિત્રો કે કોણ નાખી શકશે આની અંદર। અને જો તમને આઈડિયા હોય તો કમેન્ટ જરૂર કરજો। અમારા માંથી કોઈ પેલા નાખ્યા વગર કમેન્ટ તમે કરી નાખજો કે કેવી રીતે નાખી શકાય, બરોબર। તો પેલા નંબરમાં જઈને આવવું હોય શું આપણે આવડે છે, કોઈ ને લાચી કરે તો આપણે બતાવી દઈશું હવની છે કે આ ફુગ્ગો કેવી રીતે એ તો બતાવવો જ પડશે। આમાં ઇનામ ને મળે, ચેલેન્જ આપણે લાવી દે ઇનામ અલ્પેશભાઈ તરફથી છે। ઇનામ તો મારા તરફથી છે, ઇનામ તમે કહો એટલું હાલ છે આપણે રેડી। તો બોલો ઇનામ કેટલું રાખો શંભુભાઈ? તો શંભુભાઈ આવી 200 રૂપિયા। મિત્રો તમે પણ કોમેન્ટ કરજો કે કેવી રીતે નખાય છે, બરોબર। અલ્પેશભાઈ ચેલેન્જ લઈને આવ્યા છે, હજી મગજમાં બેઠી નથી। ડબલ ના લાવવાનું હતું, અડવાનું જ નહીં ડબલ ને ડબલ અડવાનું અમે અલ્પેશભાઈ એક શરત રાખી છે। અલ્પેશભાઈ એક શરત રાખી છે કે જે પણ મિત્ર ડબ્બામાં ફુગ્ગો નાખતો હોય તો એ કોઈ ધોવો નહીં, આવડા ફરી દઉં બરાબર। તો આપણે આવડા ફરી જાય છે, બરોબર। પેલા નો રાખું ને પેલા આપણે આવડા ફરી ગયા, ડબ્બો પકડી રાખવાનો ને, હલે ડબ્બો હલાવવાનો પકડવાની સ્પીડ ડબ્બા ને હલાવવાનો ને। 1 મિનિટ નો ટાઈમ છે, રેડી ને? તો ટાઈમર કોણ ચાલુ કર્યું? આમ અમે ના કરવાનો, ટાઈમર કોણ ચાલુ કર્યું? ટાઈમર કરતી પછી તમે સ્ટોપ કહેજો। 1 મિનિટ ઉભા રહો ટાઈમર ચાલુ થાય। રેડી રેડી સ્ટાર્ટ। દબાવવાનું ના છે, કાગળે કરીને એને બાકી છે કરીને દબાવવાની ના છે। મારો બડો આવશે કેવી રીતે વિચારો દબાવો રાખો તમે। ચમચી એમ રાખશો તો ફુગ્ગો દબાય। 1 મિનિટ નો ટાઈમ છે। 30 સેકન્ડ। મિત્રો તમારી પાસે તો ટાઈમ છે, બરોબર। 2 વખત ને 3 વખત 4 વખત વિડીયો જોવો પણ નથી કરી આલો કેવી રીતે લખાશે। ફુગ્ગો દબાય છે, કમ્પ્યુટર ને ચાલે હો 45। ફુગ્ગાને તમારે હાથે અડવાનું નથી ને પડતો કરવાનું નથી, ફુગ્ગો ફૂટી જાય। ફુગ્ગો દબાય, સ્ટોપ દબાય આપણે હવા ફરા શંભુભાઈ દબાયો તો કેમ કર્યો પણ જો અડધો તો લઈ ગયા છે કોણ ના, ફુગ્ગો દબાઈને ભોગાડ્યો તો હવે તો બારી કાઢતા ફૂટી ના જાય તો રેડી ફૂટ્યો નથી। બીજા નંબરમાં કોણ આવશે કહો? પ્રોબ્લેમ એ થઈ છે કે ફુગ્ગામાં થોડુંક આપણે પાણી ઓછું કર્યું, થોડુંક વધારે ભરવાનું હતું, થોડુંક ઓછું થાય એટલે આઈડિયા મારો કમ્પ્લીટ છે, આમ કદાચ કામ કરી રહ્યા છે વધારે ભરવાનું પાણી વધારે ભરવાનું તો થોડીક ભૂલ થઈ છે એટલે ફુગ્ગો ફેરથી ભરવા હોય તો ના હવે સારી હવે એનું જ રાખો। આપણને અંદાજ તો શૂટિંગ માં આવશે રમણીય રાતો શંભુભાઈએ જોઈ લીધું છે।
કીર્તિભાઈ ચાલે દબાવો પણ મેલો તો પડે ને એકાદ કેટલા છે આમ દબાઈ ના મે કોણ હોય થી કેમ મેકો ટાઈમ બગડે આમ આમ પછી લઈ મેલો એટલે પણ આમ તાણો ને તારા કાગળ કરીને ફુગો ના દબાવો એ પરફોર્મન્સ કે છૂટી જાય શિવલાની ના પડવું 30 સેકન્ડ 24 સેકન્ડ 25 સેકન્ડ ફુગો અહીંથી દબાશે સમસીએ દબાય તમે દબાવવાનો ન સમસીએ દબાય તમે દબાવી ના પાડી દે હાવ કોઈ પણ વસ્તુ થી દબાવવાનો ને કોઈ પણ વસ્તુ થી અલા એમ ના થાય ના મોટા કરી 5 સેકન્ડ તો ઓલી પાસ દાતીરી પણ આવડે 50 સેકન્ડ થી 50 કાક આઈડિયા લાયો તો ને એમ અભલ્યો તો કાક આડા કાણે વાત સાંભળી કે કે કાક આઈડિયા લાયો 5 સેકન્ડ થી વાળે ટાઈમ ઇઝ ઓવર સ્ટોપ એટલે ભોગાયો પોતે બધી માં લાગે જબરજસ્ત કરો તો હા તો મેં આવો વિચાર્યું તો આ બે આ બે આમ રાશી અને પછી ફુગ્ગો માં મેલવાનો આપણે ફીટથી દે આમ કરવાનું કીધું કાં તો આને આગળ જાય છે કે ફુગ્ગો માં નાખી એમ કરતા ફુગ્ગો દબાઈ જાય ના દબાઈ આપણે શીખવાડ તને આવડતું મને થોડોક ચિંતા થવા માંડી છે તમે કોઈ ચાન્સ છે ભાઈ ફેક કરી પણ એમાં આવતો નથી ફુગો એટલે પાણી ઓછો ભર્યું છે ને એટલે ઉપાડવાનો આમ ફુગો મેચીને તમે ઉપાડી કરો પણ અહીંથી આમ પડતો ના કરી કરો હે મિત્રો જો તમને આવડતું હોય તો કમેન્ટ જરૂર કરજો કે આવી રીતે ફુગો અંદર રાખી આવી રીતે આપણી પાસે એક પેપર છે બાકીસ છે ચમચી છે અને એક ચક્કુ છે આ ફુગો જે આપણે પણ નાનો ભરણો છે લાઈદા છે દબાયા વગર આ ફુગાને દબાયા વગર કે આ બારલાના અડ્યા વગર આપણા ફુગાને આની અંદર જવા દેવાનો છે બરોબર તો બીજા નંબર માં આવશે સુરેશ જગદીશભાઈ પોતે થોડોક અનુભવ લાયા છે રેડી હવે ફરી જાવ તમે હું એકલો મજો છું તો તું તો સાચી ને ના એમ કરો પેલો નંબર ઈ નાલો પરો પોતાનો અનુભવ છે આમ તો થોડોક વધારે અનુભવ થાશે પૂરો જો કરતે રેડી તો સ્ટાર્ટ કીર્તિભાઈ પડતો નથી કરવાનો એમ ને હા નહીં જાય આ ભાઈ મેં કોઈ છૂટશે તમે કાગળ વાળું હોય તો છૂટશે મારા બેડા ગોઠવ તો જાતો રહે ટાઈમ આમ સંતોષ નહીં મારા પડતો નથી કરવાનો ના પાડી છે આપણે દાબવાનું ક્યાં પડતો નથી કરવાનો છોટી દા છે તો આઉટ થઈ જાય એટલે આપણે આ તો બાયપાસ તાર બીજી હશે તમે આઉટ તાર શીખડા હોય છૂટશે એટલે ટાઈમ કેટલો છે ટાઈમ 1 મિનિટ પૂરી થઈ ગઈ છે આપણને તો નહીં આવડે 1 મિનિટ ને 10 સેકન્ડ થઈ ગઈ તારો બધો જગદીશભાઈ નો વારો આવે આપડા કઈ હાલ છે તો ટેન્શન નથી લો સવાલ કે થઈ થાય 30 સેકન્ડ રહેશે ખાલી હા 30 સેકન્ડ ના રેડી 1 મિનિટ બધાય માટે 1 મિનિટ રેડી જગદીશભાઈ નો નંબર આવ્યો સ્ટાર્ટ હું તો નથી લાખો ના ઉપર રાખવાનું હા સ્ટાર્ટ થઈ ગયો બીજું લાય તો હાય થાય ને એક ફેરો બાડા બધો આ કોઈ બાકેશ નથી વાપરી કોઈ થમસી નથી વાપરી કોઈ ફકુ નથી વાપર્યો ફુગો દબાય મને ના નથી દબાવવાનો નથી જગદીશભાઈ દબાય રહ્યો ફુગો ઈને ચાલે પણ ગોળ ગોળ ફેરવવાનો છે પણ એ ફુગો દબાય રહ્યો ટાઈમ પૂરો થઈ જાય આવલે લાશે આ કાગળ લાય તમાર ટાઈમ સુરેશભાઈ ખોટી કરાવે છે આપણે નથી ગણવાના કઈ હો ઈ તો અમે એનાથી નહીં જવાનું આને ગોળ ગોળ ફેરવી દીધી આમ લેમડા બહુ પકડે રાખો લે એનાથી નહીં દબાવવાની ફેર ફુગો નહીં દબાતો તો
ફેવર એટલે આ ટાઈમ પૂરો આપો ને. થોડી વાર મિત્રો પહેલી કોશિશ કરી હતા તો 100% ફૂગો માં જવાનો તો ભગીર દબાણે બરોબર જવાનો તો કે નહીં લોટ કરો થોડોક ફૂગો નાનો હતો એટલે આ તો થોડોક મોટો કર્યો હતો તમે હવે ઈ તો તમે રાશે એવડો નાખે ને આપણે બધાને તો એવડે જ નહીં આલે એટલે નથી બધે કઈ એવો હતો પણ આ હવે વિચાર એવો આવ્યો ત્યાં દાતો રહ્યો મૂલ્ય હોય તો એનો ઇનામ તો અમાર બેન એક મિનિટ ઉપર શું કરો તમારા માટે એક મિનિટ ને 1 સેકન્ડ કી 1 સેકન્ડ ના પૈસા તો મિત્રો અલ્પેશ ભાઈ એવા કરી આલે છે આપણે એક દિનો તો લઈ ગયા નો લાયા અલ્પેશ ભાઈ નવો લાયા છે કે કેવી રીતે ફૂગો રાખી બરોબર આ તમારો છે ને અંદર હવા તો છે એવું લાગે છે અલ્પેશ ભાઈ નું ફૂગો કેવી રીતે અંદર લઈ જાય છે તમારા બરોબર? પણ ઘરે છે મોટો છે મોટો છે 1 મિનિટ નો ટાઈમ છે ગીત ચાલુ કર્યું છે ને અલ્યા ઓલું ઓલવી ગયો નકે રાતો રહો અલ્યા 1 મિનિટ થઈ જાય તો કીર્તિ કેવું એ તો આપણે કાગળ ઓલવી ગયું ને કે આવી રીતે જાય છે ના ખબર એવું હોય તો થોડો કઈ બારી અલ્પેશભાઈ થી મિત્રો થાય એમ નથી આપણે જે પરફેક્ટ રીત હતી બેન જગદીશભાઈ બે થી કર્યું હતું તો પોતાને અમન બેન હો હાલવાના થાય બરોબર અલ્પેશભાઈ જો અરે જે તો 57 સેકન્ડ થઈ ગઈ છે જો તમે મિત્ર આ 57 સેકન્ડ 1 મિનિટ પૂરી જો તમે આ 1 મિનિટ પૂરી થઈ ગઈ છે એટલે આપણે કોશિશ કરો પછી જો નથી ડબ્બાને ચેરો પડી ગયો દબાણ છે ઉપર બ્રાઇટો બોલાઈને હાલવો પડશે ઈ તો ભલી પડી ગઈ છે ઉભા રહો હું તમને કમ્પ્લીટ પરફેક્ટ રીત બતાવું રેડી જગ્યા આપા કરી દે હવે તો તું કામ ના, ના, પકડ તો ખરી. વધાણી ઈ તો કેમ નતો તાણતો ને ક્યાં કેરથી ઈ તો ભાઈ શેરો હવે પડ્યો છે ચેરો હવે ભાઈ પણ આ જો ના ના અમે જગદીશે બે લાશે એમાં ફૂગે દબાણો આપણે એમ ટ્રાય એમને તો બતાવો બરાબર. એમને બતાવો જગદીશ આપણે કરતા હતા એમ કરો આમ કરો એટલે કેમેરા બતાવી જાય ફૂગે માનેલો જગદીશ પેલા માં તાણા ગારી માં તાણા જેન ગોળ ગોળ ફેરવાના ને સદા જાય ત્યાં પર ગોળ ગોળ ફેરવાના થોડું કેમ બેહે ગાતા જો હોર 200 રૂપિયા લાવ આમાં અમાર બે નો આઈડિયા હતો એટલે તમારે અમને બે નાલવા પડશે રેડી ઓહો દાતારો હતો હા ભલી ના હોય મારો તો આઈડિયા અમારો હતો ને તે ટાઈમ આવે પૂરો થયો આપણો આ મને તો લાગે કે જગદીશભાઈ કરજા પર પણ કર્યો પરો બે જણા પાર્ટનરશિપ કરી પણ જગદીશભાઈ પાર્ટનરશિપ ના પૈસા આપવા માંગતા નથી એટલે જગદીશભાઈ આલો આપણે ઈ તો થોડો જોત ને તો અમને 4 સેકન્ડ ના ટાઈમ માં 100 રૂપિયા જતા રહ્યા બોલ તારા મોડો કીધો ને તો મિત્રો આ ફુગાવાળી ચેલેન્જ એવી રીતે પૂરો થતો હતો પણ આ ડબ્બાને શીરો પડ્યો પૂરો એટલે નાશો અને ખરેખર ડબ્બો કાચ નો હોય ને તો આ પાણીનો ભરેલો કોઈ બુગારો આપણે અંદર ધમાડો હગાઈ અને કાગળ લાખ અને આવી રીતે અંદર મૂકણ તો આ અહીંથી દબાણ થઈ અને અંદર ફુગો ઓટોમેટિક અડવાની જરૂર ના પડે તમે ટ્રાય કરવું હોય તો કરી જોજો ડબ્બો કાચ નો રાખવાનો અને ફુગામાં પાણી ભરવાનું કાગળ હગાઈ માં રાખવાનું અને પછી ઉપર મૂકવાનું ટૂંકમાં હવા ના પડવી હવા ના પડવી જોઈએ તો તમારો બહાર નીકળવા માટે અને પ્રેશર બનાવે અગ્નિ pressure. હવા તાણ હા એવી રીતના અંદર જાય તમારો બહાર નીકળવાનું તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી બનાસ ચેનલ જો ચેલેન્જર ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આજના વિનર જગદીશભાઈ હતા એના માટે કોંગ્રેચ્યુલેશન ને મળીએ એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત